ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજે યુવા દિન છે અને યુવાનોએ અહીંયા જે આપણને સંવાદ રજૂ કર્યો એ ખરેખર દરેકને આ વાતનો વિચાર કરવા જેવો છે. હમણાં જેમ કિરીટભાઈએ કહ્યું, ઘર ઘરનો પ્રશ્ન છે. દરેકના ઘરમાં કંઈક આવું રહે છે, હોય છે, આવે છે અને એની અંદરથી આપણા બાળકો અને યુવાનોની કેવી પરિસ્થિતિ થઈ છે એ પણ આપણે બધા જોઈએ છીએ. એટલે આજે વિજ્ઞાન જે વધ્યું છે એને આપણે વધાવીએ છીએ કે સારું છે, એમાં ખોટું નથી, પણ એ વિજ્ઞાને જેટલી સગવડો સુવિધાઓ આપણને આપી છે એથી આપણે સુખી થવા પ્રયત્ન પણ કરીએ છીએ, પણ એની સાથે સાથે વિજ્ઞાનથી આજે એટલું બધું ખરાબ પણ આપણને મળે છે. અશ્લીલ ચિત્રો, અશ્લીલ કેસેટો, અશ્લીલ ટીવી, બીજું ત્રીજું બધું જુઓ તો એની અંદર એ છે. એટલે એને રોકી શકાય એવું નથી. કાયદાથી નહીં રોકાય, કોઈથી નહીં રોકાય. માણસે જ પોતે માણસ બનશે તો એ સુધરી શકે એવું છે. માણસ જ્યાં સુધી પશુ જેવો રહેશે ત્યાં સુધી એ સુધરવાનું નથી. કારણ માણસને એમાં ઈચ્છા છે, પાછળ ગાંડો થઈ જાય છે. જોઈએ ને આપણે હમણાં છોકરાઓ કેટલા ગાંડા, બસ ચેન જોઈએ છે. એટલે ચેન શું તારા બાપાને પૂછ, દાદાને પૂછ, કેટલું ચેન કર્યું એમને. એનો વિચાર કરે કે આપણા વડવાઓ, આપણા બધા જે આદર્શો આપણા થાય, આપણા ભારતના જે સંસ્કારો, એના વિચારો કરો. આ તો અત્યારે ચેનની વાત કરે. ચેનમાં તો બીજું શું થાય? સારા લુગડા પહેરવા, નાચ ગાન કરવું, દારૂના બાટલા પીવા, ખોટા પેપર લખી અને પૈસાને બધું ધૂળ ધાની વાપવાની થઈ જાય. આ ચેન કહેવાય? ચેન નથી, એને વિનાશનો માર્ગ છે. એ માર્ગે જેટલા ચાલીશું એટલા આપણે બધા ડૂબવાના છે. એટલા માટે જ આપણા શાસ્ત્રોએ આપણે રોકે છે, મહાન પુરુષો આપણે રોકે છે કે આપણો માર્ગ ભગવાનનો માર્ગ છે, ધર્મનો છે, આધ્યાત્મિક માર્ગ છે. એટલે વિજ્ઞાને એ બધું કર્યું છે ખરું, પણ એવો માર્ગ એમને બતાવ્યો નથી. વેગ આપ્યો પણ માર્ગ નહીં. આપણા શાસ્ત્રોએ, આપણા મુનીષોએ આપણને માર્ગ આપ્યો છે, દિશા બતાવી દીધી છે કે આ દિશા આપણે માટે સાચી છે. જેમ પ્લેનવાળો ઉડે છે તો પ્લેનને પહેલેથી દિશા આપવામાં આવે છે એક પાયલોટને, તો એ દિશા ઉપર એ જાય, કાંટો મૂકી દીધો. એવી રીતે આપણે પણ આ શાસ્ત્રોની જે માર્ગ આપ્યો છે, વેગ મળે છે કે બહુ સારું બધું સુવિધાઓ, બધી સુવિધાઓ પડી છે, પણ એની અંદરનું જે મુખ્ય તત્વ જે જોઈએ છે તત્વ નથી. આપણે એને ખોઈએ છીએ અને એનાથી દૂર જઈએ છીએ. જે આધ્યાત્મિકતા, જે આપણા સંસ્કારો, જે આપણો આવો મહાન ભગવાન રામકૃષ્ણ બધા આવી ગયા, ગીતા, ભાગવત, રામાયણ ગ્રંથો, ભગવાન સ્વામિનારાયણ વચનામત આપ્યા કે આપણું જીવન એકદમ ચેન્જ કરવાનું છે. વિચારોની જે વાત કરી ભાઈ, કે વિચારો આપણા બદલી નાખવાના છે. ચેન્જ મોટામાં મોટો એ જ કરવાનો છે. અત્યારના જમાનામાં અંદર બધું સારું લાગશે પણ ઝેર. ગુણાત્યાન સ્વામી એક વાત કરી કે ઝેરના લાડવા ખાતા સારા લાગે. લાડુ એવા સરસ બનાવ્યા હોય, ઘી પેલું તેલ, એલચી બેલચી નાખીને ભાઈ ફર્સ્ટ ક્લાસ રીતે બનાવ્યા હોય. એક ખવાય તો બે ખવાય, ને બે ખવાય તો ચાર ખવાય, એવા સરસ બનાવ્યા હોય. અને હોંશે હોંશે ખાઈએ ખરા કે ચાલો બહુ સારા લાગે, સ્વાદિષ્ટ લાગે છે. બેને ચાર ને ચાર આઠ ખાઈ જાય એવી એની અંદરનો સ્વાદિષ્ટ આપણને લાગે. પણ પછી જેમ અંદર ગયા અને જ્યારે એ બધી ક્રિયાઓ અંદર થવા માંડે પછી શું, એમાં ઝેર જે નાખ્યું છે, ઝેરનું આખા શરીરમાં પ્રસારણ થાય. અને પ્રસારણ થાય એટલે પછી શું થાય? ખલાસ. આપણું જીવન જ ખલાસ થયું. દેહ પછી પડે જ, ઝેરથી માણસ મરવાનો છે. એમ અત્યારે આ બધું આપણને લાગે છે સારું,
પણ જો ઊંડો વિચાર કરીએ તો એ આપણે વ્યવહાર કરવો છે, સંસાર કરવો છે, નોકરી ધંધો વ્યવસાય જે છે, રાજકીય સામાજિક કાર્યો છે, ધાર્મિક કાર્યો બધા કરવાના વાત છે. પણ એની સાથે આપણે જે આધ્યાત્મિક વિચારો છે એ આપણે મેળવવાના છે કે આપણે જીવન કેવું બનાવવું છે કે જે જીવનથી આપણા જીવનથી બીજાને શાંતિ થાય, આપણા વિચારોથી બીજાને સારો લાભ થાય, દુનિયાનો થાય, દેશને લાભ થાય, સમાજને લાભ થાય, એવું આપણું જીવન. જે આપણે મહાન પુરુષો આચાર્યો જીવન જીવ્યા છે એ કેવી રીતનું કે લોકોને શાંતિ મળે, લોકોને સારી રીતે પોતાના સંસાર વ્યવહારના કાર્યો કરી શકે એવી રીતનો એમના જીવનમાંથી પ્રેરણા મળે. અને એ જીવન સાચું છે. આજનું જીવન છે એ નકલી છે, એમાં કોઈ લાભ થતો નથી, પણ આનંદ એક જાતનો મસ્તી, બસ દારૂ પીધો એટલે ગલતાન. હવે એ નહીં ઘરના, નહીં ઘાટના, નહીં કોઈ જાતના સમાજના અને રાષ્ટ્રના કંઈ રહેતા નથી. એટલે રાષ્ટ્રને માટે પણ મોટું જોખમ થશે જો આવું બધું થશે તો. એટલે બધાએ જાગૃત થવાનું છે. એટલા જ માટે આપણે કહ્યું કે ભાઈ ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાણ છે. આપણને જે ઉપનિષદની વાત કરે છે કે ભાઈ ઉઠો, ઉષ્ટિષ્ઠ એટલે ઉઠ. હવે ઉઠાડે છે ને સાથે સાથે એમ નથી કે ઉઠ એટલે ઊભો રહેવાનું નથી, ઉઠ એટલે ઊભો રહ્યો ભાઈ આમ. તો ઉઠવાનું એટલા માટે કે જેને ઉઠવાનું એટલે મારે બસ આમાં ઊભું રહેવાનું થાય. ઉષ્ટિષ્ઠ જાગ્રત, પાછો જાગ્રત કરવાની વાત કરે. જાગ્રત એટલે તું તારા આત્માની ખોજ કર, તારું જીવન સુંદર કેમ બને એની તું તપાસ કર. કારણ કે આપણે એવા બનવું છે કે જેથી કરીને અનેકને લાભ થાય, વસ્તુ જેવી પ્રેરણા મળે એવી જાતનું જીવન. હમણાં જેમ વાત કરી બધી આપણે કે વિવેકાનંદ સ્વામીની વાત કરી, ગાંધીજીની વાત કરી, એમ બધા મહાન સંતો આપણા થઈ ગયા. એમના જીવનમાં જુઓ તો કેટલી પ્રેરણાઓ એમાંથી મળે છે આપણને. હવે એ પ્રેરણાઓને મૂકીને આવી ધમાલિયાની પ્રેરણાઓ લેવાની, ધમાલ ધમાલ ધમાલ, બીજું કાંઈ નહીં. અને એને આનંદ પાછો લેવાનો. પણ એનાથી તો જીવન ખરાબ થાય છે. તો આપણે એ પ્રેરણાઓને વિચારો જે આપણા શુદ્ધ મળે છે એમાંથી જો આપણું જીવન થશે તો આપણે સુખિયાત થવા છે અને સારું થવા છે. તો એવી રીતે ભગવાન શ્રીજી મહારાજ પધાર્યા, એમના સંતો 500 પધાર્યા, એમને આપણ જીવનમાં એવું જીવન જીવ્યા કે એના જીવનમાંથી પ્રેરણા, એને કંઈ વાત કરવી ના પડે, એ વાત ના કરે, એમાં એમનું જીવન જે જીવે છે એ જ એમનું એ છે. વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે તમારું શું સંદેશ છે? કે મારું જીવન એ સંદેશ, જાઓ એમાંથી પ્રેરણા લઈ લો. કંઈ ઉપદેશ આપવાનો નથી, કંઈ નથી એમાંથી. પણ એ આપણે જોવું નથી. અત્યારે સિનેમા નાટકને ગુલતાન બની જવાનું. વાળ બરોબર કરે, ટા છે, પેલો છે, પેલા બીજા છોકરાને ગળી નાખ્યો કે ગાંડા જેવો છે. કંઈ તને ખબર નહીં કે દુનિયા અત્યારે કેવી છે, આમ વટને ફટને પટ્યા બટ્યા ટટ્યા બધું કરવા પડે. હવે એ જીવન માન્યું છે. મંદિરમાં જવું, માળા ફેરવવી, આપણે વ્યસનો ન કરવા, લોકોને મદદ કરવી, લોકોની સેવા કરવી, એવો વિચાર કંઈ નથી આવતો. પણ બસ પોતાનું જીવન બધા, જીવન બરબાદ, પૈસા બરબાદ, જિંદગી બરબાદ અને કુટુંબ બરબાદ, બધું જ એમાં બરબાદ થાય એવું. એને સારો વિચાર, એટલે સારો વિચાર જ્યાંથી મળે છે એ જ આપણા માટેનું ધ્યેય છે. અત્યાર સુધી જે કંઈ આપણે જોયું છે એમાં જેનેથી સારું મળે છે એ જ આપણે જો જીવનમાં રાખીએ તો એવા આપણા ધર્મની અંદર મહાન મહાન સંતો ભક્તો થયા છે, સમાજમાં પણ થયા છે, રાષ્ટ્રમાં પણ થયા છે. દરેકમાં સારા માણસ છે જ, એની જ પ્રેરણા લેવાની છે. પણ જે આવા પછી ગુંડાગીરી કરતા હોય, એના બધા લોકોને હેરાન પરેશાન કરતા હોય, એની એમાંથી પ્રેરણા લેવાય? એ તો દુઃખની વસ્તુ છે. એટલે સત્ય એ સત્ય છે અને સત્યને માર્ગે ચાલવું. જીવનમાં દયા જોઈએ, દયા ધર્મ કો મૂળ હે. બધા ઉપર દયા રાખવી. જીવ પ્રાણી માત્ર ઉપર આપણે તો શાસ્ત્રો હોય, જીવોને પણ ખોટી રીતે મારવા નહીં, એને જીવવા દો. આપણે એને જીવન, આપણે આપણું જીવન શું છે માણસનું, કે આપણે જીવન બીજા પણ જીવે, એ આપણો ધ્યેય હોવો જોઈએ. ના તો બીજા મરે તો ભલે મરે, પણ હું તો જીવી, પણ તું જીવીશ તો એકલો શું કરવાનો છે? તારે મરવાનું છે. એટલે બધાને આપણે જો સહકાર આપીએ તો એમાંથી આપણો પણ સહકાર મળી રહે છે. એવા વિચારો આપણને આપણા શાસ્ત્રો, એટલે અત્યારે બધું વાંચો, અભ્યાસ માટેનું જ વાંચો, અભ્યાસમાંથી જેવો લાભ થતો હોય એવું જ સાહિત્ય વાંચો. એવી રીતનું જે કંઈ તમને વિજ્ઞાનથી મળતું હોય એમાંય પણ તમે કરો. એમાં સારા
ક્લાસીસ આવતા હોય, બીજું ત્રીજું આવતા હોય, પણ આજે મનને આપણે વિવેક જ નથી. એટલે વિવેક નથી એટલે અશ્લીલ પહેલું જોઈએ, વાંચવાનું રહી જાય. ધંધાવાળો ધંધાની વસ્તુ જુએ, જેને યોગ્ય છે જુએ, એમાં કંઈ બહાર નથી. ધર્મની વાતો આવે છે, ધર્મની વાતો વાંચો, એમાંથી કંઈ પ્રયાસ કરો. પણ માણસને એ છે કે બધું જ મૂકીને પેલું જ જુએ છે અને કરે છે. વિવેક નથી એને. એ સારું શું ને નરસું, જ્યાં સુધી વિવેક નહીં આવે ત્યાંથી સારા વિચારોનો વિવેક આપે કોણ? ગુણાતીતાન સ્વામીએ વાત કરી કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે છે. સત્સંગ એટલે સત્પુરુષો, જે મહાન, જે પોતે સાચું જીવન જીવી રહ્યા છે, કે જેમાંથી પ્રેરણા મળે, એના થકી, એના સમાગમથી, એના વિચારોથી આપણામાં વિવેક આવે છે. સાચું શું ને ખોટું શું, ખરાબ શું ને ખરાબ, ધર્મ ને અધર્મ શું છે એને ખ્યાલ આપણને આવે. એનું નામ વિવેક. વિવેક એટલે આવો પધારો બેહાડો એ તો આપણો બાહ્ય વિવેક છે, રાખવો પણ જોઈએ. પણ એ વિવેકથી આપણે ઊંડું જ્ઞાન નહીં થાય કે આપણે કઈ જાતનું જીવન જીવવું જોઈએ, આપણી લાઈફ એટલે આપણું જીવન કેવી રીતે બનાવવું જોઈએ. એ જ્યારે આવા સાચા માણસો, સાચા પુરુષો મળે, એના સમાગમથી જ આપણની વાત બની જાય, એમાંથી જ આપણું જીવન સારું બની જાય. અને એ રીતે વિવેક બતાવ્યો છે. તો એ વિવેક સાથે બધું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, કામ કરો, અભ્યાસ કરો, નોકરી કરો, ધંધો કરો, વ્યવસાય કરો, સમાજ સેવક થાઓ, રાષ્ટ્ર સેવક થાઓ, ભગવાનના ભક્તો, પણ આ જ વિચાર આપણે હોવો જોઈએ. એ જ વસ્તુ છે કે આપણે સારા થવું છે. સારા એટલે આપણે બહુ પટિયા પાડીને પણ એ સારા કહેવાય નહીં. એમાં અત્યારે કહેવાય સારા છે, અપ ટુ ડેટ બધું એવું. એટલે એ ત્યાં વાળ વધાર્યા છે એટલે કંઈ એમાં મળે છે તને તો સારું ના મળે. એમાં મળે તો જરૂર તમારે કમાણી કરવી, પણ હાવ ખોટે ખોટું એમાં પછી તેલ નાખવાનું, પાડવાનું, આમ વળવાનું, તેમ કરવાનું, અડધો કલાક તો એમાં જાય. પટ્ટિયા પાડવામાં, ડ્રેસ પહેરવાની અંદર થાય, અને પાછા 25,000 ડ્રેસ હોય એટલે બાથરૂમની અંદર જઈને પછી નીકળે, પછી કયો જાતનો મારે ડ્રેસ પહેરવો કે હું સારો દેખાઉં, એવો ટાપ ટીપ કરીને 1 કલાક સુધી વિચાર કરીને હોમાંથી એક નક્કી કરીને પહેરીને આવે. પછી બહાર જાય તો કે એ મુફલીશ, આ શું તું પહેરીને આવ્યો? મૂડ ઉતરી ગયો. કલાક મહેનત કરીને, કલાક મહેનત કરી, પેલો મુફલીશ છે. એટલે આવી દુનિયા છે, અને દુનિયામાં આપણે આવા તમાશા કરીએ છીએ. કંઈ જરૂર નથી એની. તમને કપડાં પહેરવા જોઈએ. શરીર છે એને કપડાં પહેરવા માટે જોઈએ. તમે સારા કપડાં પહેરવા એનો કોઈ મહત્તા નથી. તમારું જે બધા હીરા થવાની વાત કરી, એમને હીરા એમ નહીં થવા, એ ખોટા હીરા છે. એની કોડીની કિંમત છે. સાચા હીરા જે બન્યા છે એની વાત છે. ભગવાનના ભક્તો બધા થઈ ગયા, કેટલા નાથ શંકરાદિક બધા રાજા, મહાન મહાન ભક્તો સંતો થયા, રાજ્યમાં થયા, સમાજમાં પણ થાય. એ બધા હીરા કહેવાય કે જેને જગતને, જે પોતાના દેશ માટે ખપી ગયા, સમાજ માટે ખપી ગયા, પોતાના ધર્મના વિચારોથી પોતાની મુક્તિ મેળવી શક્યા. આ આપણે હીરા કહેવાય. એ હીરાને અનુકરણ આપણે કરવું જોઈએ. ખોટે ખોટા હીરા થવા માલ શું છે? એની કોડીની કિંમત, એની કિંમત ના, એ ફૂટા બધા. હીરો દેખાય સારો ચકચકા, પેલા સારો છે એના કરતાં એનો ચકચકાટ વધારે અરે બધું આમ લાટા રંગ કરે ને એટલે લોકોને લાગે વાહ 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 વાહ. પછી નાટા રંગની અંદર કશું છે જ નહીં. માટે આપણે પાછા વળવું. અત્યારથી તમારો જીવનની અંદર, અત્યારથી જો તમે જેમ સારા વિચારો લાવશો એમ તમારું જીવન હીરો બનશે. તમે સારા ભગવાનના ભક્ત બની શકશો. આજ સમાજ સેવા સારા થઈ શકશો. રાષ્ટ્રના પણ સેવા તમે સારી કરી શકશો, અને ભગવાનની ભક્તિ કરીને આત્માનું કલ્યાણ કરી શકશો. તો આપણા એ વિચારો છે એને સમજ. એટલે સારા પુસ્તકો, એટલે આપણા જે ધાર્મિક પુસ્તકો છે એનું વાંચન કરો. તમારા અભ્યાસની સાથે એ કરો. વેપાર કરતા હોય તો પણ એની અંદર ધાર્મિક પુસ્તકો, મંદિર છે, કથા છે, પાઠ પૂજા છે, એ કરો. એમાંથી સારા વિચારો સારું. તમારા ધંધામાં શાંતિ આવે છે. કોઈ પણ કાર્ય તમે કરો એમાં પહેલાં ભગવાન આગળ, સૌથી એ જ છે. કારણ કે એ દિશા છે આપણી. એની અંદર જો આપણી વૃત્તિ રહેશે તો નીતિથી ધંધો પણ થશે, નકર નીતિ વગરનો ધંધો એ પાછો એવો થશે. કારણ કે પહેલેથી મૂળમાંથી જ એ ખરાબ થઈ ગયું છે. એટલે સારું મૂળ આપણે થઈએ એના માટે આપણા શાસ્ત્રો છે, સત્પુરુષો છે, એના સમાગમો વહેલા રહીએ અને એને વાંચન કરીને આપણે સારા વિચારો મેળવી શકીએ. અને જેથી કરીને આપણે આપણા દેશની, સમાજની, કુટુંબની, પરિવારની સેવા કરી શકીએ. અને ધર્મની જીવન જીવીને આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવીને આપણે ભગવાનને રાજી કરીને આપણું કલ્યાણ કરી શકીએ. બીજા અનેક માણસો એ પ્રેરણા આપણે લે અને એને પણ સુખ્યા થાય એવું બળ આપ સર્વને મળે એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે
વચનામૃતના અર્થ સમજાય એવા નથી, પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે ને આ જ્ઞાન તો મહારાજને સર્વેને આપવું છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિયારામ ને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે. અને વૈરાગનું છેટું છે, કેમ જે વિષયમાં રાગ છે ને આત્મજ્ઞાનનું પણ છેટું છે, કેમ જે જીવ દેહમાં જડાઈ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિશે ને બીજી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા એ બે વાત મુખ્ય રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાતું કરવા માંડે ત્યારે પોતાનું અંગ બંધાય ને ફરી ફરીને એકની એક વાત કરવાનું પ્રયોજન એ છે જે પોતાની મેળે એકલા જ વાત સમજ્યા હોઈએ તે કોઈ ફેરવનાર મળે તો ફરી જાય ને 50-100 માણસે મળી નક્કી કર્યું હોય તો પછી કોઈથી ફરે નહીં. ને સૂક્ષ્મ વાતું છે તે દ્રષ્ટાંતે કરીને સ્થૂળ જેવી સમજાય છે તે તો કહેતા આવડે તેથી તથા ભગવાનની ઈચ્છાથી સમજાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે તું પુરુષોત્તમ હુંદો તો ગરણ કી રોટી કિમ કરીંદો, ને જો તું તિલંગો હુંદો તો તુંય મૂઠો ને હુંય મૂઠો. બ્રહ્મ અગ્નિમાં બાળ્યા જેણે બીજ રે, ઉગ્યાની તેની આશા ટળી રે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટા સાધુનો સિદ્ધાંત એ છે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત એક રૈણીએ મરવું, પણ ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે એમ ન કરવું. જુઓ પૂરું કોઈનું થયું છે? સૌને ચેલા બરોબર નથી થયા, લુગડા બરોબર નથી થયા, દાબડી ખાવું હવેલી ગાડી ઘોડું એ કોઈને પૂરા નથી થયા. ને ત્રિલોકમાં કોઈને સવારના પોરમાં ભગવાન ભજવા કે કથા કરવી એમ ન મળે. ને બીજું સર્વે કરે પણ કથા ન કરે. ને રૂપિયા હવેલી વિવાહ ખાવું મજૂરી એમાં સવારમાંથી મંડે છે. અને આ તો અમે જેમ ફિરંગી કવાયત કરે છે તેમ કરીએ છીએ. ને કેટલાક કામ મરડીને આ કરીએ છીએ. નિકટ થાય તેવું ક્યાં છે? જે ઘડીએ થઈ રહે છે તે ઘડીએ માણસ મંડી પડે છે. આ તો વૃત્તિને રોકીને કરીએ છીએ. કરવાનું તો એ જ છે ને એ કરે જીવ વૃદ્ધિ પામતો જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પંચ વિશે સારું તો ચાળા ચૂંથતા ફરે છે. માટે એમાં શું? એ તો પશુને પણ છે. માનનું ડીંડું થઈને ફેરા ખાય છે તે હવે તો પારખા જોવા પંચ વિશે વચ્ચે નાખ્યા છે. તે જે કરીએ તે થાય એમ છે, પણ ભૂંડું થશે એની ખબર છે. પછી છોકરાનો સ્પર્શ કરે છે ને વાંદરા જેવા થાય છે. માટે આજ્ઞા મુખ્ય રાખવી, એમાં પાછો પગ ભરવો નહીં. જેને ખપ હોય તેને સારું આ વાત છે. કઠણ વચન કહું છું રે કડવા કાકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે સુખ થાવા અનૂપ. એમ છે. બીજાને શું? એ તો પશુ જેવા છે. ખરેખરો ગરાસ્યો હોય તો પાછો ન ફરે. તે ખાડા ખસે પણ હાડા ન હઠે. ભાગતા ભલકું વાગશે રે, એમાં શો માલ? સામા ઘા લે તે ખરો. એવી ઘણીક વાતું કહી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બીજું તપ આ ધારણા પારણા 2 મહિનાના કહો તો કરે, પણ ઓલ્યું જે સૂક્ષ્મ તપ એ તો ન જ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હે પરમહંસો, શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાં જ છે. તે માટે તે સામું જોઈ રહેવું. જેમાં નિદ્રા આવવી જોઈએ તેમાં નથી આવતી. આ ટોળા સારે છે તેમાં નથી આવતી. ને જો માળા ફેરવવા બેસે તો બધાયને આવે, પણ ધીરે ધીરે ભગવાનને સંભાળતા જાય ને ટોળા લાવતા જાય તો એમ જ થાય. મરને એક ટોળું ઓછું આવે પણ એવા સ્વભાવ પાડેલ નહીં. આવા તો બ્રહ્માંડમાં 1,00,000 કરોડ કારખાના ચાલતા હશે. એમાં શું પાક્યું? આગ્રામાં 18 કરોડ રૂપિયાનું એક કબ્રસ્તાન છે, તેણે શું થયું? માટે ભગવાન ભજ્યામાં સુખ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન તો એક જીવ ભજે તે સારું બ્રહ્માંડ બોળી નાખે.
તેની એક વાત છે જે એક ચકલી હતી તે ઊંચી પર્વત પર બેસીને ભજન કરતી હતી. તે કહે છે, મુને અહીં બેઠે બેઠે પાણી પાય તો પીવું. પછી બ્રહ્માંડ બોલીને ત્યાં લગી પાણી ભરી દીધું એટલે પીધું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કરોડમણ સૂતરની આંટીઓ ગૂંચાઈ ગઈ છે તે કેમ ઉખડે? કોઈ દાખલો કરે તો પણ ન ઉખડે, પણ જો આ બ્રહ્માંડ જેવડો ફાળકો કરે તો સહેજે ઉખડે. એમ જીવ ગૂંચાઈ ગયો છે પણ ભગવાન ભજે તો ઉખડે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 27મું. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1879 કાર્તિક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહેજાજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલદાઉદીના ધોળા ને પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘમાં 2 કોરે તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુક્તાન સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે? અને અમારે તો 1 થી લાખ રૂપિયા સુધી બગાડ કરે તો પણ પોતા સારું તો ક્રોધ આવે નહીં, અને જ્યારે ધર્મલોપ કરે અથવા બળિયો હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે તેની પર અમારે કોઈકને અર્થે લગારે ક્રોધની ચટકી આવે છે, પણ પોતા સારું તો લેશ માત્ર ક્રોધ આવતો નથી. અને કોઈક સારું આવે છે તે પણ ક્ષણ માત્ર પણ નથી રહેતો ને આટી પણ બંધાતી નથી. તેમ તમારે કેવી રીતે આવે છે ને કેવી રીતે ટળે છે? પછી મુક્તાન સ્વામીએ કહ્યું છે, કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવળાઈ દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગે રહે છે? ત્યારે મુક્તાન સ્વામીએ કહ્યું છે, એક તો ભગવાનનું મહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્વભાવ રાખો નથી, અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ ક્રોધાદિકના જોરને હટાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, તે એ તમારા જીવમાં રહ્યો છે, અને એવી રીતે કામ ક્રોધાદિક ગુણને હટાવે એવું જે જોર છે તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તો અમને જણાય છે જે તમારે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આટીમાં પ્રથમ તો આવી જવાય, પણ અંતે જતાં એના બંધનમાં રહેવાય નહીં, બંધન તોડીને નીકળાય ખરું. પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે, પ્રથમ આવરણ થઈ જાય એવી કાચપ રહે છે તે શાને યોગ્ય રહે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળાદિક જે 8 છે તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે તેવું જ એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે, અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત દુષ્કૃત થાય તો વેદ, શાસ્ત્ર અને પુરાણ તેને વિશે વિધિ નિષેધના ભેદ કયા છે, જે આ કરવું ને આ ન કરવું તે સર્વે ખોટું થઈ જાય, તે એ મોટાના કરેલા શાસ્ત્ર તો ખોટા થાય જ નહીં. અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ, કર્મને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહલાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહીં. અને જો સંકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું, અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે.
અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય, અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિનગાટ થાય. માટે જેને કલ્યાણ ઈચ્છવું તેને કોઈ ઉપર મલિનગાટ કરવો નહીં. અને જો કોઈ ઉપર મલિનગાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિનગાટ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે ભગવાન સર્વ અંતર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે. માટે જેને અમે દુખ્યો તેના જ અંતરમાં વિરાજમાન હશે ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગીને તેને કાંઈક જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ. અને વળી અમે વિચારીને જોયું છે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં, ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે તો તેણે કરીને ઘણા જીવના કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખે પણ કેમ ઠીક પડે? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજી તરકારી લાવી જોઈએ, ઠાકુરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. માટે જે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મુઠ્ઠી વાળીને બેસી રહે તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય. એટલે પછવાડીથી અંધ પરંપરા ચાલે તે સારું અમે મંદિર કરાવ્યા છે, તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 27મું વચનામૃત જે તે થયું.